હોસ્પિટલ ખસ્તા હાલતમાં છે। 4 માળની બિલ્ડિંગને ટકાવી રાખવા લોખંડના ટેકા રાખવામાં આવ્યા। નવી સિવિલ હોસ્પિટલ ખખડધજ હાલતમાં છે। શું સિવિલ તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? નવી સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી। દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રથી હજારો લોકો અહીંયા સારવાર માટે આવતા હોય છે। અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે ટેકાવાળી સરકાર છે તે બનાવવામાં આવી છે, પણ અત્યારે સુરતના સિવિલ હોસ્પિટલના જે દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તેના ઉપરથી લાગે છે કે નવી સિવિલ હોસ્પિટલ છે તે અત્યારે ટેકા ઉપર હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। જોઈ શકાય છે કે આ નવી સિવિલ હોસ્પિટલનો કેટલોક ભાગ છે જે બિલ્ડિંગ જે છે તેને ટકાવી રાખવા માટે જે ટેકા છે તે લગાવવામાં આવ્યા છે। અને જ્યારે આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના જે તે અધિકારીઓને આ બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે એકબીજા વિભાગ ઉપર જે જવાબદારી નાખતા હોય તે રીતના વાતો હતી તે સામે આવી હતી। એટલે પીએનજી જે વિભાગ છે તેમના તરફથી આજે ઝડપી કામગીરી જે કરવામાં નથી આવતી। આખું જે બિલ્ડિંગ છે તે વર્ષો જૂનું છે અને જે ખંડિત થઈ ગયું છે, છતાં પણ તેને ખાલી કરવા માટેનું જે સૂચન કર્યું છે, છતાં પણ દર્દીઓને અહીંયા જીવના જોખમે જે સારવાર આપવામાં આવતી હોય તે રીતના દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે। હવે સરકાર આ બાબતે કેટલી ગંભીરતાથી લે છે અને આ બિલ્ડિંગ ખાલી કરી અને નવા બિલ્ડિંગની અંદર તમામ બાબતો ક્યારે શિફ્ટ કરવામાં આવશે? જોઈ શકાય છે કે આ લોબી છે, અહીંયા હજારોની સંખ્યાની અંદર દર્દીઓ છે તે અવરજવર કરતા હોય છે અને અહીંયા લાકડા અને લોખંડના જે ટેકા લગાવવામાં આવ્યા છે। જો કદાચ કોઈ દુર્ઘટના બને તો તેની પાછળ જવાબદાર કોણ? અત્યારે જે સુપ્રિન્ટેન્ડન્ટ તરફથી પણ જે રીતે કહેવામાં આવ્યું છે કોઈ જવાબદારી બને તો જવાબદારી પોતાની બનતી હોય છે, પણ આ રીતની ગંભીર બાબત, કારણ કે અનેકવાર TV9 દ્વારા આ બાબતે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે, છતાં પણ સરકાર આ બાબતે કોઈ ખાસ નોંધ નથી લેતી। પણ હવે તો નવી સિવિલ હોસ્પિટલને ટેકા લગાવવા માટે મજબૂર બનવું પડ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આ ટેકા હટાવવા માટે સરકાર કઈ રીતના પ્રયત્ન કરશે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો તૂટેલી સિવિલને રિપેરિંગના નામે લીપાપોતી કરવામાં આવી રહી છે તેવો આક્ષેપ પણ દર્દીઓ દ્વારા કરવામાં આવ્યો। કેટલાક મહારાષ્ટ્રથી આવેલા દર્દીઓનું કહેવું છે કે જીવના જોખમે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ક્યારેક પોપડા પડે છે તો ક્યારેક ગાબડા। पेशेंट के लिए आया था, मैंने देखा तो यहाँ पे सिविल को टेका लगा हुआ है और लोखंड के खंभे लगे, मतलब सपोर्ट लगाया हुआ है। कब सिविल के दीवार ये गिर सकती है ऐसा लग रहा है। मुझे लगता है ये जो सिविल में पूरे महाराष्ट्र से बहुत बहुत दूर दूर से आते हैं कि नरेंद्र मोदी जी के गुजरात में अच्छा सिविल है ये करके, लेकिन यहाँ पे जैसा होना वैसा वो दवाखाना की स्थिति नहीं है। इलाज अगर अच्छा होता होगा पर वो दवाखाना कब गिर जाएगा, इससे कुछ भी जीवित हानि होती होंगी उन्हें को हो सकती है। यहाँ पे तो सिविल हॉस्पिटल की हालत खराब है, देख लो खंबे पे टिका हुआ है, पानी टपकता है और अभी हालत पूरी खराब है। यहाँ पे रिपेयर की ज़रूरत है। यहाँ पे कोई नहीं, इसका कोई ध्यान नहीं दिया जा रहा है, इस पर ध्यान दिया जाए और इसका काम कराया जाए जो भी हो। તો બીજી તરફ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટનું સમગ્ર મામલે હાસ્યાસ્પદ અને ચોંકાવનારું નિવેદન સામે આવ્યું। ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે અમે હાલ સમારકામ કરાવી રહ્યા છીએ। સાથે જ તેમણે ઉમેર્યું કે આ તો 60 વર્ષ જૂની બિલ્ડિંગ છે। સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી જગ્યાએ સમારકામ ચાલી રહ્યા છે, કારણ કે તમને જાણ હશે આ હોસ્પિટલ 60ના દાયકામાં બનેલી છે। તો કાફી જૂની બિલ્ડિંગ હોવાથી ઘણી બધી જગ્યાએ ચોમાસાના વાતાવરણમાં એના ગાબડા પડવાનું ચાલુ થયેલ છે, જેની સમારકામ ચાલી રહી છે। અત્રે હું આપને જણાવું કે આ હોસ્પિટલનું આ બિલ્ડિંગ અત્યારે રિનોવેશનમાં જવાનું છે, જેથી આ બિલ્ડિંગને તોડીને ફરીથી નવી બિલ્ડિંગ ઊભી કરવાનો પ્લાન ઓલરેડી સરકાર તરફથી મંજૂર છે। પરંતુ અહીં સવાલ એ છે કે ચોમાસા પહેલા સમારકામ કેમ ન કરાવ્યું? વરસાદી સિઝનમાં સમારકામ કરાવવું કેટલું યોગ્ય તેનો જવાબ તો ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ જ આપી શકે। તેવામાં સુરત નવી સિવિલના સીએમઓનું કહેવું છે કે ઓપરેશન થિયેટર તૈયાર થયા બાદ દર્દીઓને ખસેડવામાં આવશે। કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં, સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે। અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે, જેથી સર્જિકલ ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરી શકશે। અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ, પણ ઓપરેશન થિયેટર જ્યાં સુધી ના બને ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવાર અને એના ઓપરેશનો, અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ 24 કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે।
ખૂબ મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓની સારવાર થાય છે.